અને રાજકોટ સિટી બસ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ તેમ છતાં આરએમસીની ઢીલી નીતિ સામે આવી છે। બસ કોન્ટ્રાક્ટર એજન્સીને રદ કરવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય પેન્ડિંગ હોવાનું સામે આવ્યું। ઘટના અંગે એક્શન લેવાના બદલે માત્ર ચર્ચા કરી સંતોષ માનવામાં આવ્યો। રાજકોટ મહાનગરપાલિકા સંતોષ માની રહી છે, કારણ કે આટલી મોટી ઘટના પછી પણ કોન્ટ્રાક્ટ એજન્સીઓ સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। એજન્સીનું બિલ અટકાવી મહાનગરપાલિકા સંતોષ માની રહી છે। સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકની અંદર કોર્પોરેટરશ્રીઓ દ્વારા આ વિષયની પણ ચર્ચા કરવામાં આવી હતી। હાલ પૂરતું જે એજન્સી છે તેનું તમામ જે બિલ છે એ અમે લોકોએ બિલ અટકાવી દીધા છે। આવનારા દિવસોમાં એની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે। ખાસ કરીને બિલ એટલે કરોડોમાં બિલ છે, 22 કરોડથી વધુ અંદાજિત એનું બિલ છે, એ અમે અટકાવી દીધું છે। અને એક નવી પોલિસી માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા પણ જાહેર કરવામાં આવી છે। એ મુજબ ડ્રાઈવરની જે કાંઈ ચકાસણીઓ કરવામાં આવે, ડ્રાઈવરની ઉંમરનો જે એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે, એ ક્રાઇટેરિયા મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં ડ્રાઈવરોની એજન્સી દ્વારા ભરતી કરવામાં આવશે। તો માત્ર ચર્ચા કરી અને સંતોષ માનવામાં આવી રહ્યો છે તેવો આરોપ છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સિટી બસે અડફેટે લેતા 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ થઈ રહી છે, પરંતુ આ બાબતે ક્યાંક આરએમસી ગંભીર નથી તેવું કહેવામાં આવી રહ્યું છે। સિટી બસ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ, પરંતુ આરએમસીની ગંભીરતા સામે નથી આવી।